કલાકે 22 માસૂમ બાળક આગની ઝપેટમાં આવી જતા મૃત્યુ નિપજ્યા હતા। આમ છતાં આ ઘટનામાંથી કોઈ બોધપાઠ લીધો ન હોય એ વાત શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં આગ લાગતા સ્પષ્ટ થઈ ગઈ છે। સુરતીઓને એક જ સવાલ થાય છે કે એ આગ બુઝતી ક્यों નહીં। 26 ફેબ્રુઆરીના રોજ સવારના 7 વાગ્યે લાગેલી આગ 27 ફેબ્રુઆરીના બપોરના 3 વાગ્યે માંડ કાબૂમાં આવી હતી। આમ 32 કલાકમાં શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં આવેલી 822 દુકાનમાંથી 700 જેટલી દુકાનો તો ખાખ થઈ ગઈ છે, જેના કારણે 850 કરોડનું નુકસાન થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે। શિવશક્તિ માર્કેટની 500 દુકાનોમાં સાડી અને ડ્રેસ મટીરિયલ્સ હતું, જ્યારે અન્ય દુકાનોમાં સાડીના પેકિંગ માટેના બોક્સ અને પેકેજિંગ મટીરિયલ્સ હતું। આ માર્કેટમાં દુકાન ધરાવતા તમામ વેપારીઓ પાયમાલ થઈ ગયા છે। આગ ઓલવવાની પ્રક્રિયામાં અંદાજિત 70 લાખ લીટર પાણીનો ઉપયોગ કરવામાં આવ્યો છે। વેપારીઓને અને ફાયરના જવાનોની મદદ માટે ફોસ્ટાના ડિરેક્ટરો અને 100 લોકોની ટીમ ખડેપગે રહી હતી। આગમાં વેપારીઓના માલની સાથે રૂપિયા ચૂકવણી અને ઉઘરાણી માટેની બિલબુક સહિતની તમામ વસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ હતી। સુરત શહેરમાં શિવશક્તિ માર્કેટ સિવાય અન્ય બજારો ફરી શરૂ કરવા માટે પોલીસ દ્વારા પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે। વેપારીઓ અને કારીગરો માટે મહત્વપૂર્ણ સૂચના આપવામાં આવી રહી છે। તમામ વેપારીઓ અને કારીગરોને વિનંતી કરવામાં આવી રહી છે કે તેઓ પોતાના કામ પર પરત ફરે। પોલીસ વ્યવસ્થા અને સુરક્ષા સુનિશ્ચિત કરી રહ્યા છે। કોઈ પણ અફવાઓ પર વિશ્વાસ ન કરો અને સત્તાવાર માર્ગદર્શનનું અનુસરણ કરો। જ્યાં પોલીસ અને ફાયર વિભાગ કામગીરી કરી રહ્યા છે ત્યાં નડતર રૂપ ન થવા જોઈએ, લોકોને અપીલ કરવામાં આવી છે। લોકોને અનાવશ્યક અવરજવર ન કરવા માટે જણાવવામાં આવ્યું છે। જે પ્રમાણે શિવશક્તિ માર્કેટમાં છેલ્લા 40 કલાક કરતાં વધારે સમયથી જે આગ લાગેલી હતી એ અત્યારે કંટ્રોલમાં છે, કાબૂમાં આવી ગયેલી છે। હાલે એસએમસીની જે ફાયર અને ઇમરજન્સીની ટીમ છે એ શિવશક્તિ માર્કેટના બિલ્ડિંગની અંદર જ છે। એ લોકો દરેક ફ્લોર ઉપર દરેક કોરિડોરમાં ચેક કરી રહ્યા છે અને કુલિંગની કામગીરી હાલ પણ ચાલુમાં છે। એકવાર કુલિંગની કામગીરી સંપૂર્ણપણે પૂર્ણ થઈ જાય અને ફાયર તરફથી એ બાબતે અમને જાણ કરવામાં આવે ત્યારબાદ આગળની જે પણ એફએસએલ છે, સ્ટ્રક્ચરલ સ્ટ્રેન્થ ચેક કરવાની કામગીરી છે એ કરવામાં આવશે। ના, એવી કોઈ પણ મિસિંગ ફરિયાદ આમાં છે નહીં, કારણ કે કોઈ કેઝ્યુઅલિટી પણ નથી, કોઈ એવી હકીકત ધ્યાને નથી। પહેલા દિવસે જે ઘટના બની હતી રાત્રે, બસ એ સિવાય એ પછી કોઈ પણ કેઝ્યુઅલિટી નથી। સમથિંગ જે સવારે 25 તારીખે જે સવારે 8 કલાકે આગની શરૂઆત થઈ હતી ત્યારથી લઈ અને 46 કલાક બાદ આગને કંટ્રોલ કરી લેવામાં આવી છે અને હાલમાં સંપૂર્ણપણે આગ કંટ્રોલમાં છે અને ફાયર ડિપાર્ટમેન્ટને સ્ટેન્ડ બાય પોઝિશનમાં રાખેલ છે। સમથિંગ જે તમે સામેના ભાગ જે જોયો છો તે આખો ભાગ બચી જવા પામેલ છે, એટલે 70% જેવી દુકાનો બળી એને ખાક થઈ જવા પામેલ છે અને 30% જેવી દુકાનો જે છે જે બચી ગયેલ છે, સંપૂર્ણપણે સેફ છે। હાલમાં ઓલરેડી ફાયર ડિપાર્ટમેન્ટ સ્ટેન્ડ બાય પોઝિશનમાં છે। કદાચ કોઈ એવી આગ હોય જે સારી બળી ગઈ છે આખી દુકાનની અંદર, એના અંદરના નીચેના ભાગે કદાચ કોઈ રીઇગ્નેટ થાય, ફરીથી આગ લાગે કે ધુમારો નાની મોટી આગ લાગે, એના માટે ફાયર ડિપાર્ટમેન્ટને સ્ટેન્ડ બાય રાખવામાં આવેલું છે। કુલિંગનું કામ ઓલરેડી સ્ટેન્ડ બાય રાખવામાં આવેલું છે। કદાચ કોઈ ધુમારો નીકળતો હોય તો ત્યાં જે નીચેના ભાગે મટીરિયલ છે એમને સાઈડ ઉપર હટાવીને એને ઠંડુ કરવાની કામગીરી ચાલે છે। પોલીસ દ્વારા તમામ પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને સલામત બજારો શરૂ કરવા માટે મહેનત કરી રહ્યા છે અને બજારોમાં વાહનો લઈ ન આવવા માટે લોકો માટે મહત્વપૂર્ણ સૂચનાઓ આપવામાં આવી છે। ટ્રાફિક સરળ રહે તે માટે લોકો સહકાર આપે તે ખૂબ જ જરૂરી છે। તમામ નાગરિકોને વિનંતી કરી રહ્યા છે કે બજાર સુધી પોતાના વાહનો લાવી ભીડભાડ ન વધારશો, પદયાત્રા અથવા જાહેર વાહન વ્યવહારનો ઉપયોગ કરો।